આજે આપણે એક એવા ઉત્પમ બનાવીશું જે તમે રેગ્યુલર બનાવો છો તેનાથી પણ વધુ હેલ્ધી, વધુ ટેસ્ટી અને ટેમ્પિંગ બનશે. વરસાદની સિઝન માટે તો ખાસ છે. 2 કપ જેટલું ઢોસા બેટર લીધું, એમાં 1/4 કપ પાણી નાખી મિક્સ કર્યું. 1 નંગ બારીક કટ કરેલી ડુંગળી, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 નંગ બારીક કટ કરેલું ટામેટું, અડધો બાઉલ જેટલા અમેરિકન મકાઈના દાણા બાફીને લીધા, ફ્રેશ લીલા ધાણા, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લેવાનું છે. ઢોસા તવાને ગરમ કરી લેવાનો અને ઉપર પાણીનો છંટકાવ કરવાનો. અડધું નંગ કાચું બટાકું તેલવાળું કરી તવા ઉપર ઘસી લીધું એટલે તવો સાફ થઈ ગયો. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે ઉત્પમ ઉતારવાના છે. ચારે બાજુ તેલ લગાવી લઈશું, પલટાવી લઈશું, બીજી સાઈડ થઈ જાય એટલે ઉતારી લેવાના છે. તો લીલી મકાઈના ઉત્પમ તૈયાર છે. એને સાંભાર અને કોકોનટ ચટણી સાથે મેં સર્વ કર્યા છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલ